નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના 4 યુવાનો નેપાળની કુદરતી આફત વચ્ચેથી પોતાના વતન પરત ફર્યા છે। નેપાળના ભયાનક પૂર વચ્ચે નવસારીના 4 યુવાનોનો ચમત્કારી બચાવ થયો છે। બિલીમોરા શહેર ભાજપના ઉપપ્રમુખ સહિત નવસારીના 4 યુવાનો પોખરા, કાઠમંડુ અને મુક્તિનાથ સહિતના વિસ્તારોમાં મુલાકાતે ગયા હતા। દરમિયાન નેપાળમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। મુક્તિનાથ મંદિર નજીક આવેલા જ્વાલા મંદિર પાસે 40થી વધુ પ્રવાસીઓ સાથે 4 યુવાનોની મુલાકાત થઈ। આ પ્રવાસીઓમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે। આ પ્રવાસીઓ માનસરોવર તરફ જઈ રહ્યા હતા અને તેઓ પણ પૂર સંકટમાં ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 4 યુવાનો પરિસ્થિતિ વધુ વિકટ બને તે પહેલાં જ નવસારીના 4 યુવાનોએ સમય સૂચકતા વાપરી પરત ફરવાનો નિર્ણય લીધો। મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે જરૂરી સાવચેતી રાખી તેઓ સુરક્ષિત રીતે પોતાના વતન ફર્યા છે। 4 યુવાનો હેમખેમ ઘરે પરત ફરતા તેમના પરિવારજનો અને સ્નેહીજનોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી છે।